જગ ભિક્ષાન દેહી કરી હે બાપજી. તો આ ગ્રહસ્થ આશ્રમ છે ને મહાન આશ્રમ છે. હોયથી તમે દરેકની સંત સાધુની અતીત ફકીર કળ કુવા હું માહિતર કન્યા કપિલા જેટલો છે એટલોની સેવા કરી શકશો. અને સેવા કરશો ને તો માલિકના દરબાર લખા. આ ભજન આપણે ચાલુ છે દર બુધવાર બધા ભજનો કરાવું છું. અત્યારમાં હું ગંગામાં પહાડ્યો ભજન નું કહેવાય કે ભાઈ બુધવાર માં આસન મારે રાખવો. મારી હું તમને કહેવા જ આવ્યો ભજન મારે રાખવું છે. તમે જુઓ આ તાલ આવે એટલે પણ ભલભાન કહેવા ફોન કર્યો એટલે કે ભાઈ અમારે રાખવું છે ભજન. તો હું કહું આ બધો વધારાનું આવે છે પણ ઓની એક વાત બેઠી છે કે સંત સપૂત ને તુંબળા ત્રણનો એક જ દેવ એક જ સ્વભાવ. એ તારે પણ ડુબાળા નહીં જેનો તાર્યા ઉપર ભાવ. સાહેબ ગોડા ગેલા શીખ જોડે યોનામ સમજણ શક નથી પણ જે આ સંતોષ છે ને આ ભક્તો છે એ માલિકના બંદા છે. કારણ કે ગુપત શબ્દ એમના પહાણ છે ને ગુપત ભક્તિઓના પહાણ છે. કદાચ અમે ઓમ કરીને બેઠા હોય તો અમારો પરિવાર ભારતો મારા પપ્પા ઓમ કરીને બેસે જ ગોવિંદભાઈ ક્યાં એ ઓની કોપી કરી શકીએ ઓમ કરીને બેહવાની. ગોદડી પાથરે અમે બેસતા હોય દિશામાં બેહે ઓશો એ વાખન બધું એ કરે એ કોપી કરી શકે પણ મોય શું કરીએ છીએ અમે. અને સાહેબ અસલ રમત એ છે श्वास उश्वास में तू कर ले सुमरण तू ही रट तन में शान गुरु की सद पदार्थ फिर देख ले दिल दर्पण में. બીજા કોઈ જગ્યાએ સદ નહીં. શાસ્ત્રએ પોકાર પાડીને એમ કે શકતું પાછો હોય અને અંદર ઉતર. તારે સંતય શું કહે છે એ જ કહે છે કે બહાર જવાની જરૂર નહીં કે બહાર ખોળવાની જરૂર નહીં. જે છે ને અઢળક સંપત્તિ મોય છે તું એ મોય બેઠું છે પરિબળ પરમાત્મા મોય જ છે. આપણે એક એક્ઝામ્પલ લઈએ દરેકને ખબર છે કે મંદિરે દર્શન કરવા આપણે બધા જઈએ છીએ. ભગવાનની મૂર્તિ આગળ જઈને હાથ જોડીએ છીએ અને પછી ઓછું વાહી જઈએ બંધ કરીએ છીએ ને ઓછું પણ જાય છે દર્શન કરવાનું કા ઓછું આવો ખબર પડે છે. ઓને તો ખબર છે જ મોયલા ને તો મોય મૂર્તિ છે એ હાસી છે પણ એ આસ્થાનું કેન્દ્ર છે. તમે ત્યાં જઈને હાથ જોડો ને એટલે ઓછો વાસીને અંદર તો જો જ છો પણ ખબર નથી. સુરતા તમારી શબ્દ વગર ઓધડી છે. શબ્દ વગર સુરતા ઓધડી. ગુરુ પહાણથી શબ્દ મળે છે અને સુરતા આપણી. અને એ સુરતાનું શબ્દનું મિલન કરવા કેમ કરીને એ ગુરુ આપણને બતાવે છે એ પ્રમાણે આપણે કરીએ એટલે સીધો દીદાર થાય છે આપણને આપણો. આપણે ઓળખવાના છે આપણને જગતમાં કોઈને ઓળખવાના નહીં ભગવાનને ઓળખવાના નહીં. આપણે કોણ છીએ ચોથી આવ્યા છીએ અંતે શું જવું છે બાપા. તું તો પોતે પોતાને જોણ આવો અવસર રૂડો તને નહીં મળે. પોચ તત્વ ને ત્રણ ગુણ એમાં બોલવા વાળો કોણ. પોચ તત્વ અને ત્રણ ગુણ નો આ ઠાઠ બન્યો છે એમાં બોલવા વાળો બીજો. 8 ને 4 અંતકરણ બાપજી 12 એમાં બોલવા વાળો કોણ 13મો આવ્યો. એટલે 12 ની 13ની ગણતરી છે ને એ સાચી છે સાકારની. સાકારમાં કહેવાય છે કે 12 હાથનું શીભડું 13 હાથનું બીજ. એક કહેવત છે ગયોને ખબર છે 12 હાથનું શીભડું 13 હાથનું બીજ હોય ખરું ના હોય. પણ ઘર તમારું 12 હાથનું હોય તો વકલ 13 હાથની હોય. મિસ્ત્રીઓને ખબર છે પૂછજો આ બેઠા છે જયેશભાઈ પૂછો. કારણ કે એનો ઘેરાવો વધી જાય હાથ બરોબર છે. એક સાકારી ભાષામાં આર્યો સમજાયું સગુણ અને નિર્ગુણ. નિર્ગુણ એટલે કાયાનું જ્ઞાન. સગુણ એટલે સામાજિકનું જ્ઞાન છે. બાર આ દ્રષ્ટિ આપણી સર્વમ 12 છે ત્યાર સુધી જ્ઞાન થાય એવું નથી. અંતર ચક્ષુ હોય તો અંતરનો ભંડાર દેખાય. પંડેશો બ્રહ્માંડે
એવું સંત સમાજ કે છે, શાસ્ત્ર કે છે. કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું કે હે અર્જુન, તારા મારા પરમ પદને પોમવું હોય તો પેલું તારું નિજ સ્વરૂપ જોજે. એટલે કે બાપજી એ કેમ કરીને જોવું? કારણ કૃષ્ણની ઉંમર 100 વર્ષથી ને અર્જુનજીની ઉંમર 125 વર્ષથી. ઈયોનાથી 25 વર્ષ મોટા હતા. અને ઈયોને આર્ય સમજાવે છે કે આ વખે દેખાય એ સર્વત્ર માયા છે, આ એ ઉત્પન્ન થાય ને એનો અંતે નાશ થાય છે. એટલે આ વખે દેખાહ નહીં. માટે તને દિવ્ય ચક્ષુનું હું જ્ઞાન આપું છું, અંતર ચક્ષુનું તને હું સમજાવું છું, એ રીતે તું કરજે. એટલે તને તારો નિજનો દર્શન થશે, તને તારો દર્શન થશે, અને પછી તને મારા વિરાટ સ્વરૂપનું દર્શન થશે. એટલે કે પુરાવો, એટલે કે પહેલું કે મેં સૂર્યનારાયણને કીધું, સૂર્યનારાયણ ઈશ્વાકુને કીધું, ઈશ્વાકુએ મનુરાજાને કીધું, અને આજે પછી હું તને કહું છું. એટલે અર્જુન મહારાજને સંશય થયો. કેવો? તો ઓના કરતા 25 વર્ષ તો હું મોટો છું, તો આવો પેલો બધો મી જ ભાડ્યા નહીં, ઓણે શોથી કીધું. સાહેબ, આપણા સંશયો ઘણી વખત આપણને પાછા લાવે છે. ગુરુની વાત ઉપર આપણને દ્રઢ વિશ્વાસ નથી હોતો. એટલે અર્જુન મહારાજ પૂછે, પ્રભુ ઉભા રહો, ઉંમરમાં તમે મારા કરતા નેના છો ને તમે સૂર્યનારાયણ ને તો અનાદિકાળના છે. ઈશ્વાકુ રાજા થઈ ગયા, મનુ રાજા થઈ ગયા, કેટલાય ટાઈમ થઈ ગયા, અમે જ જોયા નહીં. તો તમે એ નતા તોય હું હતો, અને આ કશું નહીં હોય તોય હું હોય, અને હાલય શું. એટલે તું ઈ આગળ જતો નહીં. ગુરુ મારા મહારે મંત્રનો મહિમા વખાણ્યો બ્રહ્મવેદને, ઋષિ મુનિ જપતા તા એનો જાપ, અને શક્તિ એમાંથી દર્શાણી. ઉર્મી ઉત્પન્ન થઈ. આપણા બધાને ઉર્મી ઉત્પન્ન થાય, મારે ઓમ કરવું છે, મારે આ લાવવું છે, મારે આ વસાવવું છે, દરેક ને થાય ને મન, એ ઉર્મી કહેવાય. અંતરથી ઉર્મી ઉત્પન્ન થઈ. અને આ સૃષ્ટિ રચવાણી, સાહેબ ભોગમમાં બ્રહ્મ બોલું છું, એનો કોઈ વિવેક ચોખવટ કરતો નથી, પણ એ ઉત્પન્ન થઈ ને એને એમ કે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ. એટલે અને એ જ શક્તિ હતી, બીજું નતું. પછી પ્રસાદ લઈને જો.